વિઝિટ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે સીઆઈડી ક્રાઇમે 6000 કરોડના સ્કેમની નોંધેલી મૂળ ફરિયાદમાં ભૂપેન્દ્ર ઝાલાએ એડવોકેટ વિરલ પંચાલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેની ઉપર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। આજે ચુકાદો જાહેર કરતા હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને રેગ્યુલર જામીન આપ્યા છે। ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઈકોર્ટને રોકાણકારોના રૂપિયા 1 વર્ષમાં કોર્ટ સમક્ષ જમા કરવા માટે બાંહેધરી આપી છે, જેનો કોર્ટે હુકમમાં ઉલ્લેખ પણ કર્યો છે। ઝાલાને જામીન મળતા તે 8 મહિને જેલની બહાર આવશે। તો મહત્વના સમાચાર જે બીઝેડ સ્કેમને લઈને સામે આવી રહ્યા છે। પોન્જી સ્કીમ કે જેમાં લોકોને લોભામણી જાહેરાત આપીને તેની અંદર કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું અને 1 કરોડ રૂપિયાની ઉઠાંતરીનો જે કેસ છે તેમાં હાઈકોર્ટે મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને 8 મહિને જામીન મંજૂર કર્યા છે, જેમાં 1 વર્ષની અંદર 172 કરોડ રૂપિયા જે રોકાણકારોના બાકી છે તે કોર્ટની અંદર જમા કરાવવા પડશે। 1 વર્ષ પહેલાં 1 વર્ષની અંદર કોર્ટની અંદર તમામ રૂપિયા જમા કરાવીને શરતે જામીન આપ્યા છે। આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા સ્મિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સ્મિત, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? હાઈકોર્ટ દ્વારા કઈ કઈ શરતોનું પાલન સાથે જે બીઝેડ ગ્રુપના જે મુખ્ય આરોપી છે એને જામીન મંજૂર કરવામાં આવ્યા છે? શું વધુ વિગત? જી, ભૂપેન્દ્રસિંહ ઝાલાને અત્યારે જામીન આપવામાં આવ્યા છે। ગુજરાતમાં બહુ ચર્ચિત બીજેડ કૌભાંડ કેસ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં બીજેડ કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાત હાઈકોર્ટને શરતી જામીન મંજૂર કર્યા છે। ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ રોકાણકારોને રકમ હપ્તા પદ્ધતિથી જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવશે। આ સાથે તમામ રકમ 1 વર્ષની અંદર ભરવાની રહેશે। જો ભવિષ્યમાં શરતોનું ઉલ્લંઘન થાય તો જામીન રદ કરી શકાય તેવા સ્પષ્ટ ઉલ્લેખ ચુકાદા કરવામાં આવ્યો છે। જે રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય સ્કૂલોમાં હોય, પ્રિન્સિપલો હોય, તેમના દ્વારા માર્કેટિંગ કરવામાં આવ્યું હતું। દરેક શિક્ષકો છે, જે ગવર્મેન્ટ એમ્પ્લોયીઓ છે, તેમને પણ આ બીજેડ કૌભાંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જે 6000 કરોડનો જે સ્કેમ બહાર આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે આ તપાસને અત્યારે જે તપાસ હાથ ધરી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરીને તેમને પૂછપરછ હાથ ધરી હતી અને ત્યારબાદ અત્યારે હવે 8 મહિના બાદ તે જેલની બહાર આવશે અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રોકાણકારોમાં થોડી આશાનો જોવા મળી રહી છે। જી બિલકુલ સ્મિત, આ સાથે કેટલા રૂપિયા હશે કે જે 1 વર્ષની અંદર જમા કરાવવાના રહેશે અને આ સાથે હાઈકોર્ટ દ્વારા જો આ આરોપી ક્યાંય દેશ છોડીને ભાગી ના જાય એ માટેનું કોઈ પ્રાવધાન, કોઈ શરત મૂકવામાં આવી છે? વિગતો મુજબ હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટે અપાયેલા બાંહેધરી મુજબ કોર્ટ સમક્ષ 5 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે। રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા પહેલા 1 મહિના 1 કરોડ રૂપિયા, બીજા મહિને 2 કરોડ રૂપિયા, ત્રીજા મહિને 3 કરોડ રૂપિયા અને બાકીની રકમ જે 9 સરખા હપ્તા જમા કરાવશે। આમ રોકાણકારોને તમામ રકમ 1 વર્ષમાં જીપીઆઈડી કોર્ટ સમક્ષ જમા કરવામાં આવશે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો ગુજરાત હાઈકોર્ટે પોન્જી સ્કીમ, બીઝેડ સ્કીમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતી જામીન આપ્યા છે। 8 મહિના પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલની બહાર આવશે।